કડીમાં ક્ષત્રિય સમાજના યુવાનો પર થયેલા હુમલાની ઘટનાને લઈને વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો। મહેસાણા તાલુકાના કડીમાં ક્ષત્રિય સમાજના યુવાનો આગેવાનો દ્વારા કડી પોલીસ તેમજ તંત્ર સામે કરવામાં આવ્યો હતો રોષ વ્યક્ત। 25 દિવસો અગાઉ બનેલી આ ઘટનામાં કેટલાક યુવાનો પર હુમલો ઠાકોર સમાજના યુવકને ગંભીર ઇજાગ્રસ્ત રીતે કર્યો હતો, જેના પગલે ફેલાયેલો હતો સમાજમાં ભારે રોષ। પીડિતોના પરિવારજનો અને સમાજના આગેવાનોનો આક્ષેપ છે કે પોલીસ દ્વારા યોગ્ય અને ઝડપી કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે આરોપીઓ સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે। આ મુદ્દે આજે ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ મહેસાણા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આરોપીઓની તાત્કાલિક ધરપકડ, કડક કાયદેસર કાર્યવાહી તેમજ પીડિતોને ન્યાય આપવાની માંગ કરી હતી। સાથે જ જો સમયસર ન્યાય નહીં મળે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। કલેક્ટર કચેરી ખાતે સમગ્ર મહેસાણા જિલ્લા અને અમદાવાદ જિલ્લાના ક્ષત્રિય સમાજના તમામ સૌ આગેવાનો કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા। આજથી 25 દિવસ પહેલા કડી મુકામે જે બનાવ બન્યો અને મનીષભાઈના દીકરા યુવરાજને જે ઢોર મારવામાં આવ્યો, એ કૃત્ય તમે કદાચ કેમેરામાં જુઓ તો આપણે જોઈ પણ ના શકીએ। એના શરીરની અંદર 40 ફ્રેક્ચરો કરવામાં આવે છે, છતાંય આ મહેસાણાની પોલીસ એ સાચી તપાસની દિશા તરફ જતી નથી। એના કારણે સમગ્ર ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી ફેલાયેલી છે। આજે જે ક્ષત્રિય સમાજ દ્વારા જે રેલી કાઢી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું, ત્યારે અમારે કોઈ સમાજ સામે વાંધો નથી, કોઈ સમાજને આમાં લેવા દેવા નથી। જે લોકોએ આ કૃત્ય કર્યું છે એ કૃત્ય કોના કહેવાથી કર્યું છે, એવા તોમતદારોને કોણ સાથ અને સહકાર આપે છે? રાજકીય માણસના સથવારે જો તમે આવા ગુનેગારોને સાવરવામાં આવે અને એવા ગુનેગારોને સાવરી એનું નામ નથી આવતું, એના કારણે તમામ ક્ષત્રિય સમાજમાં જે રોષ છે એના કારણે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। અમે કલેક્ટરશ્રીને વિનંતી કરી છે અને ડીએસપીને પણ વિનંતી કરવા માગીએ છીએ કે જે સાચા ગુનેગારો હોય એનું એફઆઈઆરમાં નામ આવે, 307 દાખલ કરવામાં આવે અને એક પણ નામ ખોટું ના આવે એની ચિંતા સાથે આમાં તમે આગળ વધો। એટલા માટે તમામ ક્ષત્રિય સમાજના આગેવાનો આજે રેલીના સ્વરૂપે આપના તેઓ આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા।